પ્રકરણ આવે છે કર્મનું ફળ કોણ આપે છે. કાલે આપણે જોયું કર્મનું રહસ્ય. એમાં ત્રણેય કર્મોનો વિસ્તાર આપણે અલગ અલગ આવ્યો હતો. સંચિત કર્મ, ક્રિયામણ કર્મ અને પ્રારબ્ધ કર્મ. બરોબર. આજે બતાવે છે કર્મનું ફળ કોણ આપે છે. કેટલાક લોકો માને છે કે શુભાશુભ કર્મોનું ફળ કર્મ અનુસાર આપોઆપ જ મળી જાય છે. એવું ઘણા માને છે કે જે કર્મ હારામોળા કર્મ હોય તો સારું કર્મ કર્યું હોય શુભ કર્મ તો એનું ફળ એના હાથે મળી જાય છે. એવું અમુક માને છે. આમાં ન તો કોઈ નિયામક ઈશ્વર છે અને ન તો ઈશ્વરની આવશ્યકતા પણ છે. આવું ઘણા કહેવા વાળા છે કે આમાં ઈશ્વરની કઈ જરૂર છે નહીં, જેવું કરો એવું ભોગવું એમ. પરંતુ એવું માનવું એ ભૂલ છે. આ માન્યતાથી ઘણા જ વિઘ્નો આવે છે તથા આ માન્યતા યુક્તિસંગત પણ નથી. શુભાશુભ કર્મોનું વિભાજન કરીને તદનુસાર ફળની વ્યવસ્થા કરનારા નિયામકના અભાવમાં કર્મનો ભોગ થવો એ સંભવ જ નથી. કેમ કે કર્મ તો જડ હોવાને કારણે નિયામક થઈ શકતા નથી. તેઓ તો કેવળ હેતુ માત્ર છે. અને પાપ કર્મ કરનારો મનુષ્ય સ્વયં પાપોનું ફળ દુઃખ ભોગવવા ઈચ્છતો નથી. મેં પાપ કર્યા હોય તેનું ફળ દુઃખ આવે તો હું ભોગવવા તો રાજી થોડો થઈ જાઉં. ચાલો ભાઈ મેં કર્યા હતા ને મારે આવ્યું હું પ્રેમથી ભોગવી લેવો ક્યાં કોઈ હવાળા છે. તો પાપનું જે પાપ કર્મ કર્યું હોય એનું ફળ આવે તેમ ભોગવવા તૈયાર નથી થતા. તો સુખનું કોઈ શુભ કર્મ કર્યું ને એનું ફળ આવે તેમ કેમ ભોગવવા તૈયાર થઈ જાય. એટલે આનો નિયમન કોઈ કરનાર વ્યક્તિ છે એમ. સમજાઈ ગયો? એ વાત નિર્વિવાદ અને લોક પ્રસિદ્ધ છે. કોઈ મનુષ્ય ચોરી કરી અથવા ધાડ પાડી તો તે ચોરી અથવા ધાડ નામનું કર્મ તો જડતાને કારણે તેના માટે કેદની વ્યવસ્થા કરી શકતું નથી. કર્મ એ કેદની વ્યવસ્થા નથી કરતું. તમે કોઈની વરે ચોરી કરી લીધી તો એ જે તમે કર્મ કર્યું એ કઈ તમારી માટે વ્યવસ્થા ઊભી નથી કરતું. હવે કોણ કરાઈ બતાવે છે. અને તેનો કરતા સ્વયં પણ ઈચ્છતો નથી. જેને ચોરી કરી હોય એ થોડો ઈચ્છે કે ભાઈ મેં ચોરી કરી હું જેલમાં વહી જાઉં સારું એમ કોઈ ઈચ્છતો હોય. તેથી કોઈ શાસક અથવા રાજા તેના દંડની વ્યવસ્થા કરે છે. આ જ પ્રમાણે કર્મોના નિયમન, વિભાજન તથા ફળની વ્યવસ્થા માટે કોઈ નિયામકની અથવા વ્યવસ્થાપક ઈશ્વરની આવશ્યકતા છે. આનો વિભાગ છે ધર્મરાજને આપેલો છે. બરોબર. ન્યાયનો વિભાગ. એટલે એ તમારું નિયમન કરે છે પણ છે તો આખરે ઈશ્વર જ છે ને. ધર્મરાજ બીજું કોઈ નથી. એનું જ સ્વરૂપ છે એમ. ઈશ્વરનું સ્વરૂપ છે. એટલે અહીંયા ઈશ્વરની આવશ્યકતા છે. આ ઈશ્વર જ બધું તમારા હારામોળા કર્મોનું ફળ તમને આપે છે. આનાથી કોઈએ એમ નથી સમજવાનું કે રાજા અને ઈશ્વરમાં સમાનતા છે. રાજા સર્વ અંતર્યામી અને સર્વથા નિરપેક્ષ સ્વભાવ વાળો તથા સ્વાર્થહીન અને ભ્રાંતિ રહિત હોતો નથી. રાજા ઈશ્વર જેવો ન હોય ને. એ કારણે પ્રમાદ, પક્ષપાત, અનભિજ્ઞતા અથવા સ્વાર્થવશ અનુચિત વ્યવસ્થા પણ કરી શકે છે. પરંતુ પરમાત્મા સમદર્શી, સર્વ અંતર્યામી, સુહૃદ, નિરપેક્ષ અને દયાળુ અને ન્યાયકારી છે. એના દરબારમાં કોઈ પણ હોય એક આના વારે એ ફેરફાર નથી કરતા. ભક્ત કોટીનો કોઈ હોય તો એને જે મળવાનું છે જે દેવાનું છે એ જ દેવાના છે. અને પાપીમાં પાપી માણા હોય તો એને જે મળવાનું છે એ જ મળવાનું છે. એમાં કઈ ફેરફાર નથી. એ કારણે તેનાથી કોઈ ભૂલ થઈ શકતી નથી. રાજા સ્વાર્થને આધીન રહીને ન્યાય કરે છે. ઈશ્વર દયાને કારણે જીવ પર ઉપકાર કરવા માટે ન્યાય કરે છે. જો એમ કહેવામાં આવે કે જો ઈશ્વરને કોઈ સ્વાર્થ નથી તો પછી તેઓ આ ઝઘડામાં શા માટે પડે છે? તો એનો ઉત્તર એ છે કે ઈશ્વર માટે આ કોઈ ઝઘડો નથી. જેમ સુહૃદ મનુષ્ય પક્ષપાત રહિત થઈને બીજાઓના ઝઘડા પતાવી આપે છે પણ માન મોટાઈ પ્રતિષ્ઠા કાંઈ જ ઈચ્છતો નથી. તેનાથી તેનું મહત્વ સંસારમાં પ્રસિદ્ધ છે. આ જ પ્રમાણે ઈશ્વર આખાય સંસારના લોકોના હિત માટે નિસ્વાર્થ ભાવે પોતાની સહ્યદતાને કારણે જ ન્યાય કરે છે. ઈશ્વર નિયામક ન હોય તો કર્મોનો ભોગ થઈ શકતો નથી. આમાં એક યુક્તિ અને અન્ય વિચારવા જેવી છે. એક મનુષ્યએ એવા પાપ કર્યા કે જેનાથી તેને કૂતરાની યોનિ મળવી જોઈએ. તેના કર્મ તો જડ છે. તેથી તેને તે યોનિમાં પહોંચાડી શકતા નથી. કેમ કે વિવેકયુક્ત મનુષ્યની મદદ
વગર રથ, મોટર વગેરે જડ વાહનો આપોઆપ જ મુસાફરી કરનારને તેના ગંતવ્ય સ્થાન પર પહોંચાડી શકતા નથી. મોટરમાં તમે બેસી જાઓ ને એમ કહો હાલવા મળે તો હાલવા મળે નથી, હાલવા મળતું ને. તમારે જ્યાં પોગવું ત્યાં પોગડી નથી શકતી, કેમ કે એ જડ છે. એમાં કર્મ છે એ આમ જડ છે, પણ એનું નિયમન કરનાર ડ્રાઈવર હોય ગાડીનો, ફોર વ્હીલનો, તો એ તમને ત્યાં જવું હોય ને પોગડી જાય. એમાં આનું નિયમન કરનાર વ્યક્તિત્વ હોય એ તમને પોગડી શકે. અને તે મનુષ્ય સ્વયં પાપ ભોગવવા માટે ત્યાં જવા ઈચ્છતો નથી. જો જવા ઈચ્છે તો પણ જઈ શકતો નથી, કારણ કે તેનામાં એવી શક્તિ નથી. જો આપણે સાવધાન અવસ્થામાં પણ સર્વથા અપરિચિત સ્થાનમાં જઈ શકતા નથી, તો વિવેક વગેરે યોનિ પરિવર્તન કરવું એ તો અસંભવ જ છે. જો એમ કહેવામાં આવે કે તે સમયે અજ્ઞાનનો પડદો દૂર થઈ જાય છે, તો એમ કહેવું એ પણ તર્ક પ્રમાણયુક્ત નથી. કારણ કે મરણકાળમાં તો દુઃખ અને મોહની અધિકતાને લીધે જીવની દશા વિશેષ ભ્રાંતિમય હોય છે. ત્યારે એનાથી રામે નથી કહેવાતું, તો એ નક્કી કરતો હોય એમાં જવું એમ. યોગી અથવા જ્ઞાનીના જેવી તેની સ્થિતિ હોતી નથી. જો અજ્ઞાનનો પડદો હટી જાય છે અને તે એમ જ જીવન મુક્ત થઈ જાય છે એવું માની લઈએ તો એ પણ યુક્તિસંગત નથી. કેમ કે ભોગ, પ્રાયશ્ચિત અથવા ઉપાસના વગેરે કર્યા વિના પાપોનો નાશ થઈ જાય અને એકાએક કોઈ જીવન મુક્ત થઈ જાય એમ બનવું અયુક્ત છે. સાધારણ સાંસારિક જ્ઞાનથી યોનિ પ્રવેશ વગેરે ક્રિયાઓ ન તો સંભવિત છે અને પ્રત્યક્ષ દુઃખરૂપ હોવાને કારણે તે ક્રિયાઓ ન તો સાધારણ પુરુષને ઈષ્ટ છે તથા ન તો તેનું સામર્થ્ય પણ છે. તેથી એ સિદ્ધ થાય છે કે કર્માનુસાર ફળભોગ કરાવવા માટે સૃષ્ટિના સ્વામી નિયંત્રણ કર્તાની આવશ્યકતા છે. એટલે અહીંયા ઈશ્વરની જરૂર પડે. કેમ કે તમારી માથે કોઈ લગામ તો હોવી જોઈએ ને. આપણે કોઈ જગ્યાએ મહેનત કરતા હોય, કામ કરતા હોય, કોઈ પણ બિઝનેસ કરતા હોય, તો આપણી માથે આપણો બોસ અથવા શેઠ કોઈ પણ હોય એ આપણું નિયંત્રણ કરતો હોય, નહીતર હાલતી નથી. એમ આની આપણે મનુષ્ય જીવન લઈને આવ્યા પછી આપણે ઈશ્વરને એમ કે ભાઈ ભગવાન જેવું કઈ છે જ નહીં, એવું કઈ હોય નહીં, તમે જેવું કરો એવું ભોગવાન છે એવું કઈ નથી. પરમાત્મા જ તમારો ન્યાય કરે બધો. હા એમ, હા બસ એમ. સામર્થ્ય પણ છે. તેથી એ સિદ્ધ થાય છે કે કર્મ અનુસાર ફળભોગ કરાવવા માટે સૃષ્ટિના સ્વામી નિયંત્રણ કર્તાની આવશ્યકતા છે અને નિયંત્રણ કરતા ઈશ્વર અવશ્ય છે. હવે ઈશ્વર ભજનની આવશ્યકતા શા માટે છે બતાવે છે. માની લેવામાં આવે કે શુભાશુભ કર્મ અનુસાર ફળ ઈશ્વર જ આપે છે અને તેઓ એને ઓછું વધારે પણ કરી શકતા નથી, તો પછી તેમના ભજનની શું જરૂર છે? આ પ્રશ્ન પર હવે વિચાર કરવો એ સૌ પ્રથમ વાત તો એ છે કે ઈશ્વર ભજન એ સર્વોત્તમ ઉપાસના રૂપ કર્મ છે, પરમ સાધન છે, સઘળા સાધનોમાં શિરોમણી અર્થાત સર્વોપરી છે. આ ઈશ્વર ભજન કરવાથી તે અનુસાર જ બુદ્ધિમાં સ્ફુરણાઓ થાય છે અને આ પ્રકારની સ્ફુરણાઓથી વારંવાર ઈશ્વર સ્મરણ ભજન થવા લાગે છે, જેનાથી અંતકરણ શુદ્ધ થાય છે અને જ્ઞાનનો પરમ દિવ્ય પ્રકાશ ચમકી ઉઠે છે. જ્ઞાનરૂપ અગ્નિથી સંચિત કર્મરાશિ બળી જાય છે અને પુનર્જન્મના કારણનો નાશ કરી નાખે છે. તેથી ભજન કરવું એ પરમ આવશ્યક છે. બીજું એ સમજીને પણ ભજન અવશ્ય કરવું જોઈએ કે આ જ આપણા જીવનનું પરમ કર્તવ્ય છે. બીજું આપણા જીવનનું કર્તવ્ય શું છે? આપણે આવ્યા એની માટે, એ માટે જ આવેલા છીએ. પછી અહીંયા આવીને અવળા હવળામાં આપણે પડી ગયા. માતા પિતાની સેવા મનુષ્યો પોતાનું કર્તવ્ય સમજીને કરે તો પછી જેવો માતા પિતાના પણ પરમ પિતા છે, જેવો પરમ સુહૃદ છે, જેમણે આપણને બધા પ્રકારની સુવિધાઓ આપી છે, જેવો નિરંતર આપણા પર અકારણ જ કૃપા દાખવે છે, જે કલ્યાણમય ઈશ્વર પાસેથી આપણે નિત્ય કલ્યાણનો આદેશ પામીએ છીએ, જેવો આપણા જીવનની જ્યોત છે, આંધળાની લાકડી છે, ડૂબતાનો સહારો છે અને પથભ્રષ્ટ થયેલા નાવિકનો એકમાત્ર ધ્રુવ તારો છે, તેવા ઈશ્વરનું સ્મરણ કરવું એ તો આપણું પ્રથમ કર્તવ્ય છે અને અંતિમ કર્તવ્ય પણ છે. ઈશ્વરનું સ્મરણ નહીં કરવું એ મોટી કૃતજ્ઞતા છે. આપણે જ્યારે માતા પિતા ગુરુના ઉપકારનો બદલો પણ ચૂકવી શકતા નથી,
તો પરમ સુહૃદ ઈશ્વરના ઉપકારનો બદલો તો કેવી રીતે ચૂકવી શકાય? ઈશ્વરનો બદલો થોડો, મા બાપનો આપણે ઋણ નથી ચૂકવી શકતા, તો પરમાત્માનો બદલો થોડો આપણે ચૂકવી શકવાના છીએ. આવી હાલતમાં તેમણે ભૂલી જવા એ મોટી કૃતજ્ઞતા નિસ્માય અતિ નિષ્કાર્ય છે. ઈશ્વર સર્વ કાંઈ કરી શકે છે. કરતુમ અન્યથા કરતુમ સમર્થ છે. એ બધું કરી શકવામાં સમર્થ છે, પરંતુ તેઓ કશું કરતા નથી. પોતાના નિયમોનું પોતે રક્ષણ કરે છે અને આપણે પોતાની ક્ષમા અને પુણ્યનું ફળ મેળવવા માટે તેમના ભજનનો ઉપયોગ જ શા માટે કરવો જોઈએ? પાપો તો તેમના ભજનના પ્રતાપથી આપોઆપ નષ્ટ થઈ જાય છે, જેમ કે સૂર્યના ઉદય માત્રથી અંધકાર નષ્ટ થઈ જાય છે. જબહી નામ મેં ધર્યો ભયો પાપ કો નાશ, જૈસે ચિનગી આગ કી પરિપુરાની ઘાસ. એક સિંગારી હોય અને લાખો ટન ઘાસ પીડ્યું હોય ફૂંકાઈ ગયેલું, એમાં એને લાખો ટન માટે કઈ ઓલા કેમ લાખો ટન આગના તણખા ન જોવે, એક જ તણખો કાફી છે એને હળગાવવા માટે. એમ આપણું અનંત જન્મોનું પાપ હોય એને બાળવા માટે રામ નામ એક જ કાફી છે. કોઈ પણ એક નામ, મતલબમાં રામ કહો, કૃષ્ણ કહો, શિવ કહો, જે તમને અનુકૂળ આવે, સીતારામ કહો, એક નામ તમે પકડી લ્યો એટલે તમારા અનંત જન્મોના પાપોને ધોઈ નાખવાની એના શક્તિ છે. હવે આપણે થોડાક ટાઈમ લઈને પછી આપણે એમ કહીશું કે કાંઈ થતું નથી, પણ કેટલા વર્ષનું છે ભાઈ, કેટલા જન્મોનું છે, એ તો તું જો. તરત તો બળી જવાનું નથી. બાકી અહીંયા બળી ગયું એટલે તમારો ઉદય થઈ જાય, પછી તમારે બધી રીતે સારું જ થઈ જવાનું છે, પણ આપણે પ્રતીક્ષા નથી કરી શકતા. એ પાછી આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ તમે વાવો, આપણે ખેતીમાં કોઈ પણ વસ્તુ વાવી તો એને 4 મહિને મોલ પાકતો હોય, કોઈ 100 મહિને પાકતો હોય. તમે વાવી જો તરત કાંઈ લણિત નથી લેવાના, એનો સમય આવે ત્યારેથી પાકવાનું છે ને. એમાં ભજનનો સમય હોય કે 100 મહિના વરદી તમારું કેવું ભજનમાં જોર છે, તમે કેવા સમર્થ, તમે સદગુરુને પાસેથી તમે દીક્ષા લીધેલી છે, તમારી કેવી ભગવાનમાં પ્રીતિ છે, બધું જોવે ને. એમને તો ભજન પરિપક્વ તરફ નથી થતું. એટલે મેન વસ્તુ તો એ જ થાય કે તરત આ જ એક એવી વસ્તુ છે કે ભજન જ એક એવી વસ્તુ છે, એ મફતમાં મળે. ગુરુ દીક્ષા તક મફતમાં મળે, ભજન રામ રામ કહેતો કે મફતમાં થાય, એટલે એની માથે જ ભરોસો નથી. બાકી જેને 500-1000 રૂપિયા દઈને લેવું પડે, જેને કરવું પડે, એની તમને ભરોસો. ડોક્ટરે તમને કીધું હોય કે ભાઈ તમે આ દવા પીજો ને આ વસ્તુ ન ખાતા, તો તમે નથી કરતા. કરવું પડે, પરણે કરવું પડે કે નહીં, નહીતર તમને આમ થઈ જાય. તેમ તરત એમ કે ભાઈ ડોક્ટર ના પાડે એવો ન ખવાય. જોઈ મારી તમારી જેવો માણસ છે ડોક્ટર, એને ડિગ્રી ભણેલો છે એટલે તમને એ વસ્તુ કહી શકે છે, તમને જાણે છે અંદરથી તમને શું તકલીફ છે જાણીને તમને કહે છે કે તમે આ ન કરતા. તો ગુરુ છે એ તો અનંત જન્મોથી આ જીવને જાણે છે, અને એને તમને કીધું ભાઈ તું આમ ન હાલ તો આમ હાલજે અને ભજન કર, તારું નિશ્ચિત કલ્યાણ છે. તો પણ આપણે ત્યાં નથી માનતા. પરંતુ ભગવાનનું ભજન કરનારાએ એવી ભાવના નહીં રાખવી જોઈએ કે આ ભજનથી પાપનો નાશ થઈ જશે. ભગવાનના રહસ્યને સમજનારો ભક્ત અપરાધને માફ કરાવવા માટે પણ તેમના ભજનનો ઉપયોગ નથી કરતો. જેને પરમાત્માને મળવું નહીં ક્યાંય એના ભજનનો ઉપયોગ કરતો જ ન, ખોટું બગાડતો જ નથી. નહીતર ભજનનો ઉપયોગ થઈ જાય કે ઘણી જગ્યાએ તમારે કોઈ આર્થિક સ્થિતિ તમારી ખરાબ હોય તો તમે તમારું ભજન છે એ વિષય ઉપર ભગવાનને અર્પણ કરો એટલે તમારી સ્થિતિ સુધરી જાય. પણ તમારું તો અત્યાર સુધીનું સરવાળે 0 થઈ ગયું, પાછું શરૂ કરવાનું. પછી આ શરીર સાથ આપે તે નોય આપે, અને તમે એની તરફ હાલેલા હોય તો પરમાત્મા કેટલોક ટાઈમ તમારી પાસે નથી આવવાની બધી વસ્તુ. લક્ષ્મીજી ભગવાનની દાસી છે, એના શરણોની સેવા કરે ભલા માણસ કેટલાક દી. પણ આપણી ધારણા નથી રહેતી, તરત થાકી જઈએ આપણે, ધારણા નથી રહેતી. ભજનનો ઉપયોગ નથી કરતો જે ઈશ્વર ભજનથી માયારૂપી સંસાર આપોઆપ જ નષ્ટ થઈ જાય છે. આ રહસ્યને જાણનારો મનુષ્ય ક્યારેય તુચ્છ સાંસારિક દુઃખોના નિવારણ માટે ભજનનો ઉપયોગ શું કરી શકે ખરો? જો એનો ઉપયોગ કરે તો તે મોટી ભૂલ કરે છે. થઈ છે કે આ એવું ક્યારેય બન્યું હોય જીવનમાં તો એ ભજનનો ઉપયોગ કરાય. કોઈ પશુ છે, આપણે ઘરે ગાય છે, કોઈ માલ હોય, એ કોઈ હેરાન થતું હોય, આપણને ખબર હશે આ મોતની અણીમાં થશે પણ છૂટતું નથી, કોઈ એવું કર્મ હશે એનું એને લીધે છૂટતું નથી, તો તમારું અમુક ભજન તમે એને આપી શકો. અંજળી પાણીની લઈને ભગવાનને સંકલ્પ કરો કે ભાઈ આનો છુટકારો કર, એટલે એ પરમાત્મા તમારી આ પોકાર સાંભળીને એને છૂટો કરી દે. એવાને કરાય લ્યો, એનાથી તમને 3 ગણું પાછું મળે છે.
રાજાને મિત્ર રૂપે માનીને તેની પાસેથી 10 રૂપિયાના દાવામાંથી છુટકારો પામવા પ્રાર્થના કરવા જેવું તે અત્યંત હીન કાર્ય છે. તેથી ભજનને કોઈ પણ સાંસારિક કાર્ય અર્થે ઉપયોગમાં નહીં લેવું જોઈએ. સંસારી કામ માટે ભજન ઉપયોગમાં નહીં લેવાનું મતલબ, પરંતુ કર્તવ્ય સમજીને જ ઈશ્વર ભજન સદા સર્વદા કરતા રહેવું જોઈએ. કારણ કે ભજનના આદિ મધ્ય અને અંતમાં કેવળ કલ્યાણ જ કલ્યાણ ભરેલું છે. આ તમારું રોજનું કામ છે ને આ માટે જ હું આવ્યો છું. આ તમારો નિશ્ચય હોવો જોઈએ અને રોજ આ મારું કામ જ છે. અમારે આની હું કદે એક ટાઈમ ખાધા વગરનું જીવાય જાય પણ આની વગર નહીં જીવાય એવા નિશ્ચયથી રોજ જેટલી માળા થાય એટલી તમારા નિયમથી કરવી જ જોવે. મૃત્યુ વેળાના ઉપસાર બતાવે છે.